સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સનેસડામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વૃક્ષો ધરાનું આભૂષણ છે। વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલમાં ચિંતાનો વિષય બન્યો છે। આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયું છે। વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે। વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે, જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ પર્યાવરણીય સમસ્યાનું સમાધાન લાવી શકે છે। તારીખ 22 જૂન 2025ને રવિવારના રોજ સરકારી માધ્યમિક શાળા સનેસડાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ બાળકોને વૃક્ષારોપણના મહત્વ બાબતમાં સમજાવવામાં આવ્યું હતું। તે બાદ ધોરણ પ્રમાણે ગ્રુપ બનાવીને અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા। લીમડા, કણજી, બોરસલી, મહેંદી, જામફળી, જેટ્રોફા, રેડ મચીલા, નીલગિરી, કાસિદ, બદામ, ચંપા, મોગરા, જાસૂદ, ગુલમોહર, ક્રિસમસ ટ્રી, કોટન, આમળા, લીંબુડી, બોગનવેલ વગેરે જેવા આશરે 200થી પણ વધારે ફૂલ છોડ વાવવામાં આવ્યા હતા। બાળકોએ ઉત્સાહભેર વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને સાથે વૃક્ષોની સાર સંભાળ અને માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અમરતજી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો શાળાના ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો। શાળાના સારસ્વત સ્ટાફગણે ખૂબ જ મહેનત ઉઠાવી હતી અને સાથ સહકાર આપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ ક્ષણે શાળાના આચાર્ય કે પટેલ વર્ગ 2 તેમને ઉત્તમ કાર્ય બદલ સમગ્ર બાળકોને અને સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ વાઘેલા પાંચાજી, ભાબર, બનાસકાંઠા।